લેવાના છીએ। એમાં પાલક જોઈશે 1 જોડી, આમાં 1 કપ ઘી છે, દૂધ છે, રવો છે, એલાચી છે અને જાયફળ છે અને કાજુ બદામ છે। પાલક લેવાની છે, નથી આને બાફવાની નથી કશું, આ મિક્સરમાં ડાયરેક્ટ જ ધોઈને મૂકવાની છે। આમાં નહીં પાણી નાખવાનું, કઈ નહીં, દૂધ જ નાખવાનું છે। આમાં એલાચી અને જાયફળ પણ નાખી દેવાનું એટલે મિક્સ થઈ જશે આપણું। અને આ દૂધ 1 કપ નાખવાનું છે। આ આપણે હવે મિક્સરમાં કરી દઈએ। ઘી નાખીશું અને આપણે શેકી નાખીશું। બ્રાઉન કલર આવે તો આને શેકવાનું। કલર ની શેકાય તો શેકીશું આપણે। રવો છે ને બ્રાઉન કલર નો થઈ ગયો, એમાં આ નાખીશું। જોઈ શકો કલર કેવો આવ્યો આનો। જો આનો કલર કેવો ગ્રીન કલર આવે, એવું લાગે કે આપણે દૂધીનો હલવો ખાતા હોય એવું લાગે, પણ આપણો આ દૂધીનો હલવો નથી, આ આપણો પાલકનો હલવો છે। હવે આની અંદર આપણે ગોળ નાખીશું। ગોળ નાખીશું, પછી આપણે થોડા કાજુ બદામ નાખીશું। થોડો 10-15 મિનિટ આપણે હલાવીશું જેથી આપણો ગોળ પકડી જાય। મારું નામ વિજય પારેખ છે। હું જોધપુર સેટેલાઇટ શ્રણમિક ફર્સ્ટ ફ્લોર ઉપર 70 રહું છું। અન્ના પારેખે રસોઈ શોમાં પણ ઘણા બધા ભાગ લીધા છે, એ ટીવીમાં પણ આવી ગયેલા છે, ઘણા બધા ન્યૂઝ મીડિયામાં આવી ગયેલા છે અને એમની રસોઈ એમને કોમ્પિટિશનમાં રસોઈ શોમાં ઘણા બધા સર્ટિફિકેટ મેળવ્યા છે, ઘણા બધા એવોર્ડ્સ પણ મેળવ્યા છે અને 2024 થી 2025 કે જે આજ દિન સુધી ઘણા બધા એવોર્ડ્સ પણ મેળવ્યા છે। એમાં અમુક કોમ્પિટિશનમાં ફર્સ્ટ નંબર આવેલો છે, ક્યાંક સેકન્ડ નંબર આવેલો છે, ક્યાંક થર્ડ નંબર આવેલો છે, ઘણા બધા સર્ટિફિકેટ પણ મળ્યા છે, એવોર્ડ્સ પણ મળ્યા છે અને એમાં સારા એવા જે એમણે જયપુર જઈ આવેલા છે, દિલ્હી જઈ આવેલા છે, અમદાવાદમાં જઈ આવેલા છે, જીએમડીસીમાં જઈ આવેલા છે, પોલિટેકનિકમાં જઈ આવેલા છે, સૃષ્ટિ ફાઉન્ડેશનમાં જઈ આવેલા છે, ઘણી બધી સંસ્થાઓમાં ભાગ લઈ છે। હું પાલકનો હલવો બનાવવાની છું અને હું પાલકનો હલવો નાના છોકરાઓ પણ મારા ઘરમાં પાલક કોઈ દિવસ ખાતા નતા। હું એક દિવસ કોમ્પિટિશનમાં જવાનો હતો, એમાં મને ઇંગ્લિશ નથી આવડતું, તે મેં જોયું કે મારા મિસ્ટરને દેખાડ્યું કે આમાં મીઠાઈ કે છે શું છે, તો એ કે હા મીઠાઈ તો હમણાં છે। તો મને થોડો આઈડિયા આવ્યો કે હું પાલકનો હલવો કેમ બનાવી ના જો। એ પાલકનો હલવો મેં બનાવ્યો, પછી તો બધાને બહુ જ ભાવ્યો છે અને 1 વર્ષથી હું જોડાયેલી છું અને એ પહેલા જ હું સૃષ્ટિમાં જોડાઈ અને કોમ્પિટિશનમાં મેં ભાગ લીધો હતો, એમાં પણ પાલકના પાતળા મેં બનાવ્યા હતા। આગળ વધી એમાં મારા મિસ્ટરનો પણ સાથ છે અને મારા છોકરાઓનો પણ સાથ છે અને મારી વહુઓ। નમસ્કાર, હું યોગેશ અંસારી, નેચરોપેથી, ન્યુટ્રિશન, યોગ થેરાપિસ્ટ। આજે આપણે સુગર ફ્રી પાલકનો હલવો વિશે આ ન્યુટ્રિશન જાણીશું। પાલકના હલવાની અંદર પાલક જોઈએ તો આયર્ન છે, મેગ્નેશિયમ છે, ફોસ્ફરસ છે, પોટેશિયમ છે, વિટામિન A, C, K, B12 જેવા ઘણા બધા તત્વો આવેલા છે। ખૂબ જ ફાયદોકારક શરીર માટે। તેની સાથે ગાયના ઘીનો પણ આપણે ઉપયોગ કરવામાં આવે છે, જે ગુડ ફેટ છે, ગુડ બેક્ટેરિયા આંતરડાની અંદર વધારવા માટે મહત્વના છે। ફેટ સોલ્યુબલ વિટામિન A, D, કે વગેરે પણ અંદર એને અંદર ખાવાથી આપણને ઘણા બધા ફાયદા। સાથે સાથે આપણે ગોળનો પણ ઉપયોગ થાય છે। દેશી ગોળમાં આયર્ન વધુ પ્રમાણમાં જોવા મળતું હોય અને કાર્બોહાઈડ્રેટ પણ છે જે એનર્જી આપે છે। કાજુ બદામમાં જોઈએ તો કાજુની અંદર આયર્ન છે, કોપર છે, ઝીંક છે, ફોસ્ફરસ છે, વિટામિન K છે। બદામની અંદર જોઈએ તો કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન E, ફાઈબર ઘણા બધા ભરપૂર માત્રામાં ન્યુટ્રિશનો આવેલા છે। તેની સાથે